સમાજના મળેલા સંમેલનની અંદર કોંગ્રેસ નેતા અમિત ચાવડા પહોંચ્યા અને તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા। કોળી સમાજના સંમેલનમાં ઉઠ્યો પાટીદારો સામેના કેસ પરત ખેંચવાનો મુદ્દો। સંમેલનમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ મુદ્દો ઉઠાવ્યો। એસસી, એસટી, ઓબીસી સમાજના જે લોકો ઉપર ખોટા કેસ કર્યા છે તેને પરત ખેંચાય। આપણે કોઈ સમાજના વિરોધમાં નથી। પાટીદાર આંદોલન વખતના 98% કેસ પરત ખેંચાયા તો રાજદ્રોહ સહિતના 98% કેસ સરકારે પરત ખેંચ્યા છે, ત્યારે કોળી સમાજના યુવાનોના કેસ પણ પાછા ખેંચવામાં આવે। કે પાટીદાર સમાજના રાષ્ટ્રદ્રોહના બીજા બધા 98% કેસ પાછા ખેંચે એવું જોયું હતું કે નહીં? અહીં વસ્તીની વાત કરતા હતા કે આપણે તો એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી 82% છીએ। આપણે કોઈનો વિરોધ નથી, એમની પર પણ ખોટા કેસ કર્યા હોય પાછા ખેંચ્યા, સારી વાત છે। પણ આ સરકાર કોના મતથી બની છે? 18%ના મતથી બની છે। બહુમતી મત મળે ત્યારે સરકાર બને। આપણા વાળાએ આપી આવ્યા છે ને, તો જેના મતથી સરકાર બની છે એવા ગુજરાતના ઓબીસી સમાજના વીછિયામાં હોય કે આખા ગુજરાતમાં હોય, દલિત સમાજમાં એ ઉનાનો કેસ હોય કે પાટણનો કેસ હોય, એ આદિવાસી સમાજમાં રિવરલિંક પ્રોજેક્ટના આંદોલનનો કેસ હોય કે કોઈ પણ કેસ હોય, ગુજરાતના એસસી, એસટી, ઓબીસી સમાજના જે પણ લોકો પર એ આંદોલનો માટે, વિરોધ માટે, સરકાર સામે લડવા માટે કેસ થયા હોય એવા તમામ કેસ પાછા ખેંચવા જોઈએ એવી આજની સભા માંગણી કરે છે। જે સમર્થનમાં હોય હાથ ઊંચા કરે।